કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને? તો વંદના આપણે ધોરણ 8 વંદના એટલે કે નમસ્કાર એ આપણે સમજતા હતા. વંદના એટલે નમસ્કાર કે વંદના. નમસ્કાર કે વંદના. તો વિદ્યાર્થી મિત્રો, જય જય હે ભગવતી સુરભારતી તવ ચરણૌ પ્રણમામ નાદ બ્રહ્મમય જય વાઘેશ્વરી શરણમ તે ગચ્છામ. એટલે કે જય જય હે ભગવતી એટલે હે ભગવતી સુરભારતી. સુરભારતી એટલે સરસ્વતી દેવી. સુરભારતીનો અર્થ થાય સરસ્વતી દેવી. તો લખીએ આપણે શબ્દાર્થ. સુરભારતી. સુરભારતી નો અર્થ થાય સરસ્વતી દેવી. તવ ચરણો એટલે તારા ચરણોમાં. તવ ચરણો એટલે તારા ચરણોમાં. પ્રણમામ એટલે પ્રણામ કરીએ છીએ. તવ ચરણો. તવ ચરણો એટલે તારા ચરણોમાં. તારા ચરણોમાં. પ્રણમામ એટલે પ્રણામ કરીએ છીએ. પ્રણમામ એટલે પ્રણામ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ શ્લોક જય જય હે ભગવતી સુરભારતી તવ ચરણૌ પ્રણમામ નાદ બ્રહ્મમય. એટલે કે હે નાદ બ્રહ્મયુક્ત. નાદ બ્રહ્મમય એટલે નાદ બ્રહ્મયુક્ત જય વાઘેશ્વરી. વાઘેશ્વરી એટલે વાણીની દેવી. વાઘેશ્વરી. વાઘેશ્વરી એટલે વાણીની દેવી. વાણીની દેવી. પ્રથમ શ્લોક આપણે સમજ્યા હતા, ફરીથી પુનરાવર્તન કરી લઈએ. શરણમ તે ગચ્છામ. શરણમ એટલે તારે. તે એટલે તારે. શરણમ એટલે શરણે. ગચ્છામ એટલે જઈએ છીએ. તારે શરણે જઈએ છીએ. ગચ્છામ એટલે જઈએ છીએ કે આવીએ છીએ. જઈએ. ગચ્છામ. મહ એટલે આ વિસર્ગ છે. મહ આવીએ છીએ. બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે ધ્યાન આપજો. પહેલો શ્લોક એનું ભાષાંતર આપણે કરી લઈએ ફરીથી. જય જય હે ભગવતી સુરભારતી એટલે હે ભગવતી સરસ્વતી દેવી. સુરભારતી એટલે સરસ્વતી દેવી. તવ ચરણો એટલે તારા ચરણોમાં. પ્રણમામ એટલે પ્રણામ કરીએ છીએ. નાદ બ્રહ્મમય એટલે નાદ બ્રહ્મયુક્ત. જય વાઘેશ્વરી એટલે વાણીની દેવી. વાઘેશ્વરી એટલે વાણીની દેવી. શરણમ તે ગચ્છામઃ તારે શરણે જઈએ છીએ. ભાષાંતર ખ્યાલ આવી ગયો. હવે બીજું ભાષાંતર આપણે બીજા શ્લોકનું ભાષાંતર જોઈએ. બીજો શ્લોક છે આપણો ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા. ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા. ધ્યાન આપજો. ત્વમસી શરણ્યા. ત્વમસી એટલે તું. ત્વમસી એટલે શું થાય? તું. ત્વમસીનો અર્થ થાય તું. ત્વમસી એટલે તું. ત્વમસી એટલે તું. શરણ્યા એટલે શરણ આપનારી છે. શરણ્યા એટલે શરણ આપનારી છે. શરણ આપનારી. શરણ્યા એટલે શરણ આપનારી.
ત્વમસી એટલે તું, શરણ્યા એટલે શરણ આપનારી, ત્રિભુવન ધન્યા, ત્રિભુવન ધન્યા એટલે ત્રણેય ભુવનોમાં ધન્ય. હે સરસ્વતી દેવી, તું ત્રણેય ભુવનોમાં ધન્ય છે. કયા ત્રણ ભુવન? તો સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાળલોક. આ ત્રણેય ભુવનમાં તું ખરેખર ધન્ય છે. ત્રણેય ભુવનોમાં ત્રિભુવન ધન્યા એટલે ત્રણેય ભુવનોમાં ત્રિભુવન ધન્યા એટલે ત્રણેય ભુવનોમાં ત્રિભુવન ધન્યા એટલે ત્રણેય ભુવનોમાં તું ધન્ય છે. ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, તું શરણ આપનારી, ત્રણેય ભુવનોમાં ધન્ય. સુર મુનિ વંદિત ચરણા એટલે કે સુર એટલે દેવો અને મુનિ એટલે ઋષિ મુનિઓ. સુર એટલે દેવો અને મુનિ એટલે ઋષિ મુનિઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણા 4 શ્લોક છે, ધ્યાન આપજો. બીજા શ્લોકનું આપણે ભાષાંતર કરી રહ્યા છીએ. ત્રિભુવન ધન્યા એટલે ત્રણેય ભુવનોમાં ધન્ય. શૂર મુનિ, શૂર એટલે દેવો, મુનિ એટલે ઋષિ મુનિઓ, ઋષિ મુનિઓ સૂર્યમુનિ વંદિત ચરણા, દેવો અને ઋષિ મુનિઓ વંદિત ચરણા એટલે જેના ચરણોમાં વંદન કરે છે. નવરસ મધુરા એવી નવરસોને કારણે કવિતા મુખરા. નવરસ મધુરા એટલે નવરસોને કારણે મધુર. કેવી છે આપણી સરસ્વતી દેવી? તો જ્યાં દેવો અને ઋષિમુનિઓ પણ એમને વંદન કરે છે, દેવો અને ઋષિમુનિઓ પણ જેમને વંદન કરે એવા આપણા સરસ્વતી દેવીજી છે. અને જેના ચરણોમાં જો દેવો અને ઋષિમુનિઓ વંદન કરતા હોય તો આપણે તો પામર મનુષ્ય છીએ. નવરસ મધુરા એટલે નવરસોને કારણે મધુર. એમનામાં 9 રસ છે. કયા કયા 9 રસ? તો હું તમને સમજાવું. હાસ્ય રસ, કરુણા રસ, વીર રસ, શૃંગાર રસ. આ બધા જ રસો એવા 9 રસો છે. એવા 9 રસોથી ભરપૂર છે, તેથી તે મધુર લાગે છે. 9 રસ મધુરા એટલે 9 રસોને કારણે મધુર. કવિતા મુખરા એટલે કવિતાથી યુક્ત. મુખરા એટલે બહુ શબ્દોથી યુક્ત. હંમેશા કવિતા કેવી હોય? બહુ શબ્દોથી યુક્ત હોય, હે ને? એટલે બહુ શબ્દોથી યુક્ત એવી કવિતા જેવા છે. એમનામાં કેવી મધુરતા છે. આ બધા તેમના એક ઉદાહરણો આપવામાં આવ્યા છે કે એ એમને કેવી રીતના છે તે. તો શરણ આપનારી દેવી છે, ત્રણેય ભુવનોમાં ધન્ય છે. એમની ઉપમા આપવામાં આવી છે અહીંયા. દેવો અને ઋષિમુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે તેવી 9 રસોને કારણે મધુર, બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી મુખરા એટલે કવિતા જેવી. ધ્યાન આપજો, કવિતા જેવી. હવે ધ્યાન આપજો. સ્મિત રુચિ રુચિરા ભરણા એટલે કે સ્મિત રુચિ. સ્મિત એટલે સ્મિતની ક્રાંતિને લીધે. સ્મિત હંમેશા તમે જોજો કે આપણા સરસ્વતીજીનો ફોટો તમે જોશો ને તો એમનો ફોટો કેવો છે? તો એમનો ફોટો હંમેશા હસતો છે. એમની ફોટો જોશો કે એમની મૂર્તિ જોશો તો હંમેશા હાસ્ય છે. એટલે હાસ્યને કારણે તેમની ક્રાંતિ ખૂબ વધી જાય છે. તેમના જે આભૂષણો તેમણે પહેરેલા છે એની ક્રાંતિ ખૂબ સુંદર લાગે છે. આપણે ગમે તેટલા આભૂષણ પહેર્યા હોય પણ જો આપણે મોં એકદમ વ્યવસ્થિત ન હોય તો એ આભૂષણો ખીલી ઉઠે નહીં. તો આપણા જે સરસ્વતીજી છે ને એમના સ્મિતને ક્રાંતિને લીધે
સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વી લાગે છે. તેજસ્વી લાગતા રુચિરા ભરણા અને ક્રાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળા છે આપણા સરસ્વતીજી. તો ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા સુરમુનિ વંદિત ચરણા નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિરા ભરણા. તું શરણ આપનારી છે, ત્રણેય ભુવનોમાં ધન્ય છે. અહીંયા પૂછાય કે ત્રણેય ભુવનોમાં કોણ ધન્ય છે? તો સરસ્વતીજી દેવી હે ને. તો આપણે લખીએ ત્વમસી શરણ્યા એટલે તું શરણ આપનારી છે, શરણ આપનારી છે ત્રણેય ભુવનોમાં ધન્ય છે. આ પુનરાવર્તન આપણે કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. દેવો અને ઋષિ મુનિઓ સુરમુનિ વંદિત ચરણા. દેવો અને ફરીથી આપણે લખી રહ્યા છીએ એટલે પુનરાવર્તન જ કહેવાય. દેવો અને ઋષિ મુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે. તેથી ઉપમા આપવામાં આવી છે કે કોના ચરણોમાં વંદન કરે છે, કોણ વંદન કરે છે, તો પ્રશ્નો પૂછાઈ શકે. એવી નવ રસોને કારણે મધુર, એવી નવ રસોને કારણે મધુર બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી કવિતા જેવી અને સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણો વાળા છે આપણા સરસ્વતીજી દેવી. કવિતા જેવી અને સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણો વાળી છે. સરસ્વતીજી કેવા છે? તો શરણ આપનારા, ત્રણેય ભુવનોમાં ધન્ય, દેવો અને ઋષિ મુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે એવા, નવરસોને કારણે મધુર છે, તેમનામાં નવરસથી ભરપૂર છે, બહુ શબ્દોથી યુક્ત કવિતા હોય તેવા, અને સ્મિતની ક્રાંતિને લીધે તેમનો જે મુખ છે તે તેજસ્વી લાગી રહ્યો છે. તો સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણો, તેમના આભૂષણો એ ખીલી ઉઠ્યા છે, એમની સ્મિત છે એની ક્રાંતિને લીધે. તો હવે આપણે જોઈએ ત્રીજો આપણો શ્લોક. હવે એવું પૂછાય કે સુરભારતી કા અસ્તિ? તો સુરભારતી કા અસ્તિ દેવી સરસ્વતી. સુરભારતી કોણ છે એમ? તો સુરભારતી સરસ્વતી દેવી છે. નાદ બ્રહ્મમયી કા અસ્તિ? તો શ્રી સરસ્વતી દેવી હે ને. નાદ બ્રહ્મમયી કોણ છે? તો શ્રી સરસ્વતી દેવી. શરણ્યા શબ્દનો શું અર્થ થાય? તો શરણ આપનારી હે ને. ગચ્છામ શબ્દનો શું અર્થ થાય? તો આવીએ છીએ, આવડે ને. હવે મુખરા કવિતા એટલે શું? તો બહુ શબ્દોથી યુક્ત એવી કવિતા જેવી. આવા પ્રશ્નો પૂછાઈ શકે, ઓપ્શનમાં પણ પૂછાઈ શકે, એક વાક્યમાં પણ પૂછાઈ શકે, એક શબ્દોમાં પણ પૂછાઈ શકે. તો આવડે ને વિદ્યાર્થી મિત્રો. કવિ સરસ્વતી દેવીજી હવે ક્યાં બિરાજમાન છે? સરસ્વતી દેવીજી આપણા ક્યાં બિરાજમાન છે એ આપણે જોવાનું છે. તો ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા, બરોબર.
તમે પાઠ્યપુસ્તક જોશો એટલે ખ્યાલ આવશે. સુરમુનિ વંદિત ચરણા, આ તમારે વંદના મોઢે કરી દેવાની છે, કારણ કે કંઠસ્થ કરી દેવાની છે ને આમાંથી જ તમારે કંઠસ્થ કરવા માટે એટલે કે શ્લોક પૂર્તિ માટે પૂછાઈ શકે. એટલે વર્કશીટમાં પણ તમારે લખવું પડશે, એટલે મોઢે કરી દેજો વિદ્યાર્થી મિત્રો. બરોબર. નવરસ મધુરા કવિતા મુખરા, કે નવ રસોને કારણે મધુર બહુ શબ્દોથી યુક્ત એવી કવિતા જેવા સ્મિતની ક્રાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળા આપણા સરસ્વતી દેવી છે. હવે આગળનો શ્લોક આપણે જોઈએ. ત્રીજો શ્લોક આપણો છે, મેં સમજાયો તો આસીના ભવ. ત્રીજો આપણો શ્લોક છે આસીના ભવ માનસ હંસે, આસીના ભવ માનસ હંસે, સુરમુનિ વંદિત ચરણા, આસીના ભવ માનસ હંસે, કુંદે તુહિન સસિધવલે, હડજડતા પુરુ બોધિ વિકાસમ, સિત પંકજ તનુ વિમલે. હવે આસીના ભવ એટલે તો આસીના એટલે બિરાજમાન. આસીનાનો અર્થ થાય બિરાજમાન. તો ચાલો શબ્દાર્થમાં પણ આપણે જોઈએ. આસીનાનો અર્થ થાય બિરાજમાન. આસીના ભવ માનસ હંસે, ભવનો અર્થ થાય થાવો, માનસ હંસ એટલે મનરૂપી હંસ ઉપર, મારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થાવો. કોને કહે છે? સરસ્વતીજી દેવીને. કે હે સરસ્વતી દેવી, હે દેવી, માનસ હંસે એટલે મનરૂપી હંસ ઉપર બિરાજમાન થાય. માનસ હંસે, માનસ હંસે એટલે મનરૂપી હંસ ઉપર આસીના એટલે બિરાજમાન થાવ. બરોબર. હવે ભવ એટલે થાવો. ભવનો અર્થ થાય થાવો, અને આસીના એટલે બિરાજમાન, એટલે બિરાજમાન. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. એક વાક્ય થઈ ગયું મનરૂપી હંસ ઉપર, હે દેવી મનરૂપી હંસ ઉપર બિરાજમાન થાવ. કુંદે એટલે કંદ પુષ્પ. ધ્યાન આપજો. કુંદેનો અર્થ થાય કંદ પુષ્પ. કુંદે એટલે કંદ પુષ્પ. કુંદે એટલે કંદ પુષ્પ. તુહિન, તુહિન, કુંદે એટલે કંદ પુષ્પ. તુહિન એટલે હિમ. તુહિન નો અર્થ થાય હિમ. કંદ પુષ્પ એટલે શું? તો ધ્યાન આપજો. કંદ પુષ્પ એટલે મોગરાનું ફૂલ. કંદ પુષ્પ એટલે શું થાય? મોગરાનું ફૂલ. મોગરાનું ફૂલ પણ સફેદ હોય છે, હિમ પણ સફેદ હોય, બરફ પણ સફેદ હોય. અહીંયા જે સફેદ વસ્તુ છે એની વાત કરવામાં આવી છે. કુંદ એટલે કંદ પુષ્પ, તુહિના એટલે હિમ, શશી ધવલે એટલે ચંદ્રમા. શશી એટલે ચંદ્રમા અને ધવલે એટલે સફેદ. શશી એટલે ચંદ્રમા અને ધવલે, શશી એટલે ચંદ્રમા. ચંદ્રમા પણ સફેદ છે અને ધવલે એટલે સફેદ. ધવલેનો અર્થ થાય સફેદ. ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો. ફરીથી બીજી લીટી થઈ ગઈ આપણી. કંદ પુષ્પ, તુહિના એટલે હિમ અને શશી ધવલે એટલે ચંદ્રમા જેવા શ્વેત વર્ણવાળી. કેવા વર્ણવાળા છે આપણા સરસ્વતીજી દેવી? ધવલે, શ્વેત વર્ણ. હા. આસીના ભવ માનસ હંસે, મારા મનરૂપી હંસ ઉપર તું બિરાજમાન થા, જેથી હું જે વિદ્યા લઉં ને એ ખૂબ સુંદર રીતે અને એક ચિત્તે લઉં, જેથી તમે મારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થાઓ, મારું મન ભટક્યા ન કરે.
તેથી મારા મન ઉપર તમે બિરાજમાન થાઓ. હર જડતા કુરુ બોધિ વિકાસમ. જડતા, મારી જડતાને તું દૂર કર. જડતા એટલે અજ્ઞાનતા. જડતાનો અર્થ થાય અજ્ઞાનતા. લખીએ, જડતા એટલે અજ્ઞાનતા. હર જડતા, હર એટલે હરી લે, લઈ લે. હર એટલે હર જડતા, હર એટલે હરી લે, લઈ લે. બરોબર? હવે ધ્યાન આપજો. મારી જડતાને તું હરી લે અને બોધિ વિકાસમ. બોધિ વિકાસમ એટલે બુદ્ધિનો વિકાસ કર. બોધિ વિકાસમ. આપણે સરસ્વતીજીને શું કહેવાનું છે કે મારી બુદ્ધિનો તું વિકાસ કર. બોધિ વિકાસમ એટલે મારી બુદ્ધિનો વિકાસ કર ને જડતા હરી લે એટલે બુદ્ધિનો વિકાસ. ચાલો. હે દેવી, મનરૂપી હંસ ઉપર આસીના ભવ માનસ હંસે. આસીના ભવ માનસ હંસે. આસીના ભવ માનસ હંસે કુંદે તુહિન શશી ધવલે. કુંદે તુહિન શશી ધવલે. હર જડતા કુરુ બોધિ વિકાસમ. હર જડતા કુરુ બોધિ વિકાસમ. હર જડતા કુરુ બોધિ વિકાસમ. હર જડતા કુરુ બોધિ વિકાસમ સિત પંકજ તનુ વિમલે. બરોબર? તમે મનરૂપી હંસ ઉપર બિરાજમાન થાઓ. બરોબર? ધ્યાન આપજો. આસીના ભવ માનસ હંસે, મારા મનરૂપી હંસ ઉપર, ભવ એટલે થાઓ, બિરાજમાન થાઓ. કુંદે, કુંદે એટલે શું થાય? કંદ પુષ્પ, ચંદ્રમા જેવા શ્વેત. હે દેવી, કંદ પુષ્પ, હિમ અને ચંદ્રમા જેવી શ્વેત વર્ણવાળી મારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થા. સિત પંકજ એટલે સિત, સિત એટલે શ્વેત, પંકજ એટલે કમળ. સિત એટલે શ્વેત, પંકજ એટલે પંકજ. વિમલ એટલે નિર્મળ. વિમલ એટલે શ્વેત, સિત એટલે નિર્મળ, પંકજ એટલે કમળનું ફૂલ. બરોબર? હવે ધ્યાન આપો. શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી. કેવા શરીરવાળી છે? શ્વેત, શ્વેત શરીરવાળી. શ્વેત કમળ જેવા, પાછા શ્વેત તો છે જ પણ નિર્મળ શરીર છે તેમનું, એકદમ નિર્મળ છે શરીરવાળી હે દેવી. હર જડતા, મારી જડતાને તું દૂર કર અને બુદ્ધિનો વિકાસ કર. ચાલો, આખું થઈ ગયું. હે દેવી, મનરૂપી હંસ ઉપર બિરાજમાન થા. કંદ પુષ્પ, હિમ અને ચંદ્રમા જેવી શ્વેત વર્ણવાળી હે દેવી. શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી, મારી જડતાને તું હરી લે અને બુદ્ધિનો વિકાસ કર. તો ચાલો લખીએ આપણે. હર જડતા કુરુ બોધિ વિકાસમ સિત પંકજ તનુ વિમલે. સિત પંકજ તનુ વિમલે. વિમલે એટલે સફેદ, તનુ એટલે શરીર. લખીએ, વિમલે એટલે સફેદ, તનુ એટલે શરીર, પંકજ એટલે કમળનું ફૂલ, ફૂલ. બરોબર? સિત એટલે નિર્મળ. ખ્યાલ
મિત્રો? ચાલો ત્યારે ધવલ એટલે પણ સફેદ થાય અને શીત એટલે શ્વેત વિશેષણ છે અહીંયા આપણું ધ્યાન આપજો. શીત નિર્મળ પણ થાય. હે દેવી મનરૂપી હંસ ઉપર બિરાજમાન થા. કંદપુષ્પ હિમ અને ચંદ્રમા જેવા શ્વેત વર્ણવાળી શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી હે દેવી મારી જડતાને તું હરી લે અને બુદ્ધિનો વિકાસ કર. આપણે શું કહેવાનું છે? ક્યાં બિરાજમાન છે આપણા દેવી? મુખરા કવિતા એટલે શું? ધ્યાન રાખ્યું? મુખરા કવિતા એટલે એનો અર્થ શું થાય? બહુ શબ્દોથી યુક્ત કવિતા. કવિ સરસ્વતી દેવીને ક્યાં બિરાજવાનું કહે છે? ક્યાં બિરાજમાન થવાનું કહે છે? તો મારા મનરૂપી હંસ ઉપર. ક્યાં બિરાજમાન થવાનું કહે છે? મારા મનરૂપી હંસ ઉપર. બુદ્ધિ વિકાસમ કુરુનો અર્થ શું થાય? તો બુદ્ધિનો વિકાસ કર. બરોબર? હવે ધ્યાન આપજો. ત્રીજો આપણો શ્લોક. લલિત કલામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારિણી મતિરા રાંતા નો તવ પદ કમલે અયકુંઠા વિષહારિણી. હવે આ શ્લોકનું ભાષાંતર તમને સમજાઈ ગયું ને? કે મારા મનરૂપી હંસ ઉપર, મારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થાઓ. કુંદે થાઓ કંદપુષ્પ. તુહિના એટલે હિમ અને ચંદ્રમા જેવા સફેદ વર્ણવાળા શીત પંકજ તનુ વિમલે. શીત પંકજ તનુ વિમલે મારી શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળી સફેદ વર્ણવાળા શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળા મારા મનરૂપી હંસ ઉપર મનરૂપી હંસ ઉપર બિરાજમાન થવે લખી દીધું આપણે. બરોબર? પછી શું કહેવાનું છે આપણે? હર જડતા કુરુ બોધિ વિકાસમ. મારી જડતાને તું હરી લે. બરોબર? લખીએ આપણે મારી હર જડતા. તો મારી જડતાને તું હરી લે અને બુદ્ધિનો વિકાસ કર. બરોબર? હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમને સમજ આટલામાં પડી હશે. હજી આપણે આવી રીતે તમારે શબ્દાર્થ લખવાના, આવી રીતે તમારે શ્લોક લખવાનો, નીચે ભાષાંતર લખવાનું. હજી એક શ્લોક આપણે સમજવાનો છે એટલે આપણે આગળ જોઈશું. પણ તમે જોજો કે આમાં સરસ્વતીજી દેવીની વાત કરવામાં આવી છે. એટલે પહેલી વંદનામાં કોની વાત કરવામાં આવી છે એ તમને ખબર છે? સરસ્વતીજી દેવીને. હે ને? તો આમાંથી પ્રશ્નો પૂછાય કે દેવો અને ઋષિમુનિઓ કોને વંદન કરે છે? તો સરસ્વતીજી દેવીને. વિમલ શબ્દનો શું અર્થ થાય? તો સફેદ. હે ને? આ બધા જ પ્રશ્નો તમને વર્કશીટમાં પણ પૂછાઈ શકે. તો આવડે ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આમાં તમને સમજ પડી ગઈ હશે. તો આવજો.